ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરજિયાત કરાયેલી ટેટ અને ટાટની પરીક્ષામાંથી મુક્તિ સહિતની માંગ કરવામાં આવી છે। રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે। જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફરજિયાત કરાયેલી ટેટ અને તેમજ ટાટ પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે, જે અંતર્ગત ભરૂચમાં પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાથી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। હું પ્રવીણભાઈ બકોરભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો। 23 ઓગસ્ટ 2010 NCTE એક નિયમ બનાવ્યો, જેમાં ટેટ પરીક્ષા શિક્ષકો માટે પાસ કરવાનો નિયમ છે, અને ત્યાર પછી 29 મે 2026માં માનનીય સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે કે જેની અંદર 2010 પહેલાંની ભરતીવાળા તમામ શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવા માટેનું એક ચુકાદો આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વમાન્ય હોય એ સીધી વાત છે, અને દરેક ભારતના નાગરિકે એને સ્વીકારવો પડે, પણ આ ચુકાદાથી ભારતભરના 2 લાખ શિક્ષકો અને ગુજરાતના 75,000 જેટલા શિક્ષકો એની અસર નીચે આવી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક એ લોકોના જે ભવિષ્ય છે, ભવિષ્યના જે લાભો છે, એ શિક્ષક હિતના લાભો ખતરામાં આવે એવી શક્યતાઓ છે। તો જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય તો એ ચુકાદાની અંદર ફેરફાર કરવા માટે માનનીય સંસદમાં જ હસ્તક્ષેપ કરીને સરકાર કોઈ કાયદો બનાવે અથવા તો કોઈ વટહુકમ લાવે એવું એક પ્રોવિઝન લોકશાહીમાં છે। ત્યારે ભારતભરના તમામ શિક્ષકોના હિત માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જે રાષ્ટ્રીય કારોબારી છે એને ભારતભરના તમામ જિલ્લા મથકોએ, તમામ રાજ્યોના તમામ જિલ્લા મથકોએ આજે એક સાથે માનનીય વડાપ્રધાન અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને સંસદમાં કાયદો લાવવા માટે એક વિનંતી પત્રના સ્વરૂપે આવેદનપત્ર જિલ્લા મથકોએ આપવાનો કાર્યક્રમ રાખેલો છે, અને એ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ આજે માનનીય કલેક્ટર સાહેબ મારફતે માનનીય વડાપ્રધાન સાહેબ અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આજે વિનંતી કરતું આ આવેદનપત્ર આપે છે, અને એ વિનંતી એવી છે કે તેઓ સંસદમાં એક વટહુકમ લાવે અને આ જે ટેટ પરીક્ષા છે એ ટેટ પરીક્ષામાંથી 2010 પહેલાંના જે શિક્ષકો છે એને મુક્તિ આપવામાં આવે। નિયમ જે લાગુ પડ્યો છે 2010 પછી છે, અને 2010 પછીના તમામ શિક્ષકો ટેટ પાસ કરીને જ આવેલા છે, અને એ પહેલાંના જે શિક્ષકો છે એ તમામે જે તે સમયના જે નીતિ નિયમો છે અને જે તે સમયના જે કાયદાઓ હતા અને એના પ્રમાણે જ એ લોકોએ નોકરી લીધી છે, અને આજે એમની 35 થી 40 વર્ષની સર્વિસ થવા આવી છે। ત્યારે આવા સંજોગોની અંદર જૂના શિક્ષકોના જે હિતો છે ભવિષ્યના, એ હિતો જોખમાયના, અને એના માટે ચિંતા કરીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માનનીય વડાપ્રધાનને વિનંતી કરે છે, અને માનનીય શિક્ષણ પ્રધાનને પણ વિનંતી કરે છે કે તેઓ સંસદમાં એક વટહુકમ લાવે અથવા કાયદામાં ફેરફાર કરીને બંધારણના નિયમોમાં રહીને અમને આ શિક્ષકોને મુક્તિ આપવામાં આવે ટેટ પરીક્ષામાંથી, અને એ માટે આ કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમ આખા ગુજરાતમાં એક સાથે, આખા ભારતના દરેક જિલ્લા મથકે એક સાથે થઈ રહ્યો છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। શિક્ષકો લાખો બાળકોને પરીક્ષા માટે મજબૂત કરે છે, જી, એ શિક્ષકો કેમ ટેટ પરીક્ષાથી ગભરાય છે? ટેટ પરીક્ષાથી ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી, પણ જ્યારે જૂની અસરથી કોઈ કાયદાને અમલમાં મૂકતા હોય તો એ અત્યારના સમયમાં એ સંલગ્ન નથી, કારણ કે 2010 પછી આ નિયમ છે, તો 2010 પછીના તમામ શિક્ષકો ઓલરેડી ટેટ પાસ કરીને આવેલા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સર્જા ટીવી ન્યૂઝ ભરૂચ।